ભાગ 1 સચનો સાથ આપવો હંમેશા। આ છે ઇમામ અલી। તેઓ હંમેશા સાચું બોલતા હતા। તેઓએ શીખવ્યું કે સાચું કહેવું કેટલું સારું છે, ભલે તે કઠિન હોય કે સરળ, ભલે તેવી પરિસ્થિતિ હોય। એક દિવસ ઝૈન ઘરમાં રમતો હતો અને એનાથી એક વાસ તૂટી ગયો, એટલે ફૂલદાની તૂટી ગઈ। હવે ઝૈનને નિર્ણય લેવાનો હતો કે જો હું સાચું કહીશ તો મને દાટ પડી શકે છે। પરંતુ પછી ઝૈનને ઇમામ અલી અલૈહિસ્સલામની શીખવેલી હદીસ યાદ આવી કે સત્ય બોલવું કેટલું સારું છે। ઝૈને વિચાર્યું, જેમ ઇમામ અલી અલૈહિસ્સલામ હંમેશા સચ બોલતા હતા, તેમ હું પણ સત્ય બોલીશ। ઝૈને હિંમત કરી અને પોતાના માતા-પિતા પાસે જઈને કહ્યું, મને માફ કરો, મારાથી ફૂલદાની તૂટી ગઈ છે, આ મારી ભૂલ છે। ઝૈન, સત્ય કહેવાના માટે આભાર, અમને તારા ઉપર ગર્વ છે। ઝૈનને થોડી ડર લાગે છે, પરંતુ સત્ય બોલવાથી તેને શાંતિ અને ખુશી મળે છે। તેના માતા-પિતાએ તેને સમજી અને તેથી ઈમાનદારીનો વખાવ્યું। મોરલ: ઇમામ અલી અલૈહિસ્સલામે શીખવ્યું છે કે હંમેશા સાચું કહેવું જોઈએ। હંમેશા સારું હોય છે। જ્યારે આપણે સત્ય બોલીએ છીએ ત્યારે આપણે ખુશી અને શાંતિ રહેવું જોઈએ, લોકો સાથે વિશ્વાસ બાંધતા છીએ। હવે આપણે